ખાલી ડિગ્રી મેળવી લેવાથી શિક્ષક નથી થઈ જવાતું. મારું મંતવ્ય છે આ, કોઈ એની સાથે અસમત પણ હોઈ શકે કે શિક્ષક વર્ગમાં ન આવે અને આખો ક્લાસ ઉદાસ થાય ને ત્યારે તમે શિક્ષક છો. અરે પ્રાર્થનામાં તમને ન જોવે અને છોકરાઓને આજે આ સાહેબ નો આવ્યા એટલે આજ મજા નહીં આવે, આવું જયારે બાળકને થાય. આનું ક્યાંય સર્વે નથી થતો, આનું ક્યાંય લખાણ પણ નથી હોતું, આની ક્યાંય પ્રેસ નોટ પણ નથી થતી, પરંતુ તમારી એક સ્માઇલ માટે એ બાળક આખી બિલ્ડિંગમાં આટા મારે ને પાણી પીવાના બાને, ત્યારે તમે શિક્ષક છો. એક સાહેબ મળી, ભલે ને તમે એનો પીરિયડ પણ ન હોય, એને ખબર છે કે આજે આ સાહેબનો પીરિયડ નથી, એટલે એ સ્ટાફ રૂમમાં ક્યાંક ગોતતો હોય, ક્યાંક બારી પાસે ગોતતો હોય, ક્યાંક સાહેબ છે ક્યાંય, બસ એની એક સ્માઇલ મળી જાય. તો બાળક જ્યારે તમને પૂછ્યા વગર, તમારા પૂછ્યા વગર પોતાના પરિવારની કે જીવનની અંગત વાત શેર કરે ને ત્યારે તમે શિક્ષક છો. શિક્ષક નથી થઈ જવાતું. મારું મંતવ્ય છે આ, કોઈ એની સાથે અસમત પણ હોઈ શકે કે શિક્ષક વર્ગમાં ન આવે અને આખો ક્લાસ ઉદાસ થાય ને ત્યારે તમે શિક્ષક છો. અરે પ્રાર્થનામાં તમને ન જોવે અને છોકરાઓને આજે આ સાહેબ નો આવ્યા એટલે આજ મજા નહીં આવે, આવું જયારે બાળકને થાય. આનું ક્યાંય સર્વે નથી થતો, આનું ક્યાંય લખાણ પણ નથી હોતું, આની ક્યાંય પ્રેસ નોટ પણ નથી થતી, પરંતુ તમારી એક સ્માઇલ માટે એ બાળક આખી બિલ્ડિંગમાં આટા મારે ને પાણી પીવાના બાને, ત્યારે તમે શિક્ષક છો. એક સાહેબ મળી, ભલે ને તમે એનો પીરિયડ પણ ન હોય, એને ખબર છે કે આજે આ સાહેબનો પીરિયડ નથી, એટલે એ સ્ટાફ રૂમમાં ક્યાંક ગોતતો હોય, ક્યાંક બારી પાસે ગોતતો હોય, ક્યાંક સાહેબ છે ક્યાંય, બસ એની એક સ્માઇલ મળી જાય. તો બાળક જ્યારે તમને પૂછ્યા વગર, તમારા પૂછ્યા વગર પોતાના પરિવારની કે જીવનની અંગત વાત શેર કરે ને ત્યારે તમે શિક્ષક છો. ખાલી ડિગ્રી મેળવી લેવાથી શિક્ષક નથી થઈ જવાતું. મારું મંતવ્ય છે આ, કોઈ એની સાથે અસમત પણ હોઈ શકે કે શિક્ષક વર્ગમાં ન આવે અને આખો ક્લાસ ઉદાસ થાય ને ત્યારે તમે શિક્ષક છો. અરે પ્રાર્થનામાં તમને ન જોવે અને છોકરાઓને આજે આ સાહેબ નો આવ્યા એટલે આજ મજા નહીં આવે, આવું જયારે બાળકને થાય. આનું ક્યાંય સર્વે નથી થતો, આનું ક્યાંય લખાણ પણ નથી હોતું, આની ક્યાંય પ્રેસ નોટ પણ નથી થતી, પરંતુ તમારી એક સ્માઇલ માટે એ બાળક આખી બિલ્ડિંગમાં આટા મારે ને પાણી પીવાના બાને, ત્યારે તમે શિક્ષક છો. એક સાહેબ મળી, ભલે ને તમે એનો પીરિયડ પણ ન હોય, એને ખબર છે કે આજે આ સાહેબનો પીરિયડ નથી, એટલે એ સ્ટાફ રૂમમાં ક્યાંક ગોતતો હોય, ક્યાંક બારી પાસે ગોતતો હોય, ક્યાંક સાહેબ છે ક્યાંય, બસ એની એક સ્માઇલ મળી જાય. તો બાળક જ્યારે તમને પૂછ્યા વગર, તમારા પૂછ્યા વગર પોતાના પરિવારની કે જીવનની અંગત વાત શેર